નમસ્કાર. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોંદરડી ગામમાં 5 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુર વાયરસના કારણે મોત થતાં આરોગ્ય તંત્ર એલર્ટ થયું. તાલુકા હેલ્થ ઓફિસર સહિતની આરોગ્ય ટીમો ગામે પહોંચી સર્વે અને આરોગ્ય તપાસણી શરૂ કરી. બાળકની સારવાર ટીબી હોસ્પિટલ મહુવા અને બાદમાં ભાવનગર ખાતે ચાલી રહી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જોકે ચાંદીપુર વાયરસની સત્તાવાર પુષ્ટિ આરોગ્ય વિભાગના પરીક્ષણ બાદ જ થશે. હાલમાં સમગ્ર ગામમાં આરોગ્ય જાગૃતિ અને સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હું ડૉક્ટર વિપુલા દુમાતા, તાલુકા હેલ્થ ઓફિસર ઉના, આજરોજ જણાવવા માગું છું કે અત્રે સોંદરડી ગામમાં એક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના બાળકનું ભાવનગર સરટી હોસ્પિટલથી જાણ થયેલ છે. જે અહીંયા અત્રે પૂછપરછ કરતાં જાણવા મળેલ છે કે તારીખ 17/7/2026ના રોજ એને તાવ આવ્યો હતો અને નજીકમાં ટીમ્બી ગામ ખાતે આરોગ્યમ કરીને હોસ્પિટલ છે, BHMS ડૉક્ટર છે અને એ ડૉક્ટરને ત્યાંથી દવા લીધી હતી અને ડૉક્ટરે એમ કીધું કે મટી જશે એમ કરીને એને દવા આપી હતી. તે એક દિવસે દવા પીવડાવડાવી છતાં એને તાવ ઉતર્યો ન હતો. એટલે કરીને બીજા દિવસે એ મહુવા ખાતે હોસ્પિટલમાં ગયા હતા 18મી તારીખે, અને મહુવા ખાતે કોઈક બાળરોગ નિષ્ણાત ડૉક્ટર દ્વારા એમને એવું જાણવા મળ્યું હતું કે ભાઈ આ ગંભીર પ્રકારનો તાવ હોય એવું લાગે છે મને, જેથી કરીને એને વધારે સારવારની જરૂર છે અને એના માટે તમે એને ભાવનગર મોટી સરકારી હોસ્પિટલ કે મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જાઓ તો વધારે સારું રહેશે. એટલે 18 તારીખના રોજ એ લોકો પછી સાંજે ભાવનગર સરટી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ભાવનગર સરટી હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવ્યો હતો. 19 તારીખ સુધી એ દાખલ રહ્યો હતો. વેન્ટિલેટર ઉપર હતું બાળક અને 20 તારીખે અનફોર્ચ્યુનેટલી બાળક સર્વાઈવ નથી કરી શક્યું અને ડેથ થયું છે એવું સમાચાર મળ્યા છે. અને ભાવનગર ખાતેથી એને ચાંદીપુરા વાયરસ શંકાસ્પદ તરીકે જાહેર કર્યો હતો અને તેથી કરીને એના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે અને ગાંધીનગર JBRC ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેથી કરીને ગાંધીનગરથી ટૂંક સમયમાં શંકાસ્પદ કેસ છે કે જે ચાંદીપુરાનો હતો કે નહીં તેની પણ જાણ થઈ જશે. પણ ત્યાં સુધી અત્યારે શંકાસ્પદ કેસના કારણે આજરોજ અત્રે સોંદરડી ગામમાં અમારી 8 આરોગ્યની ટીમ આવેલી છે. એ 8 આરોગ્યની ટીમ આખા ગામમાં સર્વે કરીશું અમે. અને આવા કોઈ કાચા ઘરના મકાન, કારણ કે ચાંદીપુરા વાયરસ છે સેન્ડ ફ્લાયથી થાય છે અને એ સેન્ડ ફ્લાય ખૂબ જ નાની હોય છે અને આપણને દેખાવમાં બહુ મચ્છર જેવી હોય છે, બ્રાઉનિશ યલો ટાઈપની હોય છે. અને ખાસ કરીને કાચા મકાનો અને જે લીપણ વગરના મકાન છે અથવા તો જે સિમેન્ટ નથી, પ્લાસ્ટર નથી, તેની તિરાડોમાં રહેતી હોય છે આ માખીઓ અને ત્યાં આગળ ઉપદ્રવ કરતી હોય છે અને ત્યાંથી પછી રાત્રે કોઈપણ પ્રકારે એ બ્લડ મિલ્ક એટલે કે માણસોને કરડે છે અને ખાસ કરીને 15 વર્ષથી નાના બાળકોમાં ખૂબ જ ઘાતક છે. એ માખીને આજે સર્વે કરીશું અને IRS કરીને જે ઇન્ટર રેસિડ્યુઅલ સ્પ્રે, એ સ્પ્રેઇંગની કામગીરી અમારી ટીમ આવે છે. 5 ટીમ આવશે કે જે લગભગ અહીંયા ગાડીના 100 જેટલા ઘર છે, 100 થી 150, એ દરેક ઘરમાં સ્પ્રેની કામગીરી અમે લોકો કરાવવાના છે કે જેથી કરીને જો આવી માખી હોય તો એ માખીનો મરી જાય અને ભવિષ્યમાં આ માખી કદાચ બીજા કોઈ રોગ મચાવી ન શકે. પણ મારી એક તમને વિનંતી છે અને લોકોને એક સલાહ છે કે તમે સાવચેત રહો, સલામત રહો, આના વિશે જાણો અને જાગૃત બનો. અને જો પણ તમને તાવ આવે છે તો નજીકમાં જેમ તેમ દવા લેવી નથી. કોઈક સારા ડૉક્ટર પાસેથી અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી અથવા નજીકના આશાબેનો MPWને જાણ કરીને અથવા મોટી હોસ્પિટલમાં જાણ કરીને ત્યાંથી સાવચેતીના રૂપે દવા લેવી જરૂરી છે. કારણ કે આવા અત્યારના સંજોગમાં જોવા જોઈએ તો ગંભીર પ્રકારના રોગમાં છે. અને સેન્ડ ફ્લાયની વાત કરું, ચાંદીપુરા વાયરસ, તો એ એટલો ઘાતક છે કે 48 કલાકમાં જો ના ડાયગ્નોઝ થાય તો બાળકનું મૃત્યુ થવાની શક્યતા વધારે છે. એમાં તો ફરજિયાતપણે IRS આપણે કરવું જરૂરી છે. IRS એટલે એક જાતની દવા આવે, એ આખો સ્પ્રે કરશે અહીંયા દિવાલો ઉપર, અહીંયા આગળ બધે, જેના કારણે આવી જે માખી છે અંદર છુપાયેલી બેઠી હોય તો મરી જાય. અને એ માખીના કારણે જો આ રોગ થયો હોય તો આગળ આપણે થતો અટકીએ. જેમ કે હવે માખીને મારવાના એક જ ઉપાય છે, બાકી એમને મળશે નહીં. કોઈ દવાથી નહીં મળે કે આપણે પેલા રિપેલન્ટથી બી નહીં મળે કે એનાથી બી નહીં મળે. એટલે તમારે એટલો સહકાર આપવાનો છે. હમણાં ટીમ આવે છે એટલે આજુબાજુને અહીંયાથી જ આપણે સ્ટાર્ટ કરીશું બધા, કેમ કે અત્યારે પ્રાયોરિટીમાં માખીની કેપેસિટી બહુ લિમિટેડ હોય કે ઉડીને બહુ દૂર સુધી ના જાય. બહુ તો 200 મીટર 300 મીટર, બરાબર, વધારે દૂર જાય નહીં શકે. એટલે ખાસ કરીને આવી તિરાડો હોય ને એમાં વધારે હોય એ રહે. અને ભેજવાળું વાતાવરણ મીન્સ કે આ જ્યાં ગાયનું તમે નાખતા હોય ને પેલું બધું મૂકતા હોય ને એમાં બી સમટાઈમ રહેવી, એટલે એમાં દવા છાંટશે આવી. એમાં બીજી કોઈ આવે છે? ના, એને કોઈ અસર ના થાય. જે તમારે તો કરવાનું પડતું હોય કરાવી દેજો. હા બધી એટલામાં શું બધી આજુબાજુની જાગે કરાવવાનું. બધામાં ખાસ કરાવડાવવાનું છે. કારણ કે મકાનમાં આપણે શું કે આવું જો કાચું મકાન હોય ને લીપણવાળું કે પછી પેલું
પથ્થર રાખ્યા અને આપણે પ્લાસ્ટર ના કરીએ, એના ખૂણા ખાચરામાં સંતાઈને બેસી જોઈએ. તો તમે છે ને એક કામ અત્યારે જાઓ ને ત્યારે Audio